યુના પ્રબોધકનું પુસ્તક અધ્યાય 1 ઈશ્વર પ્રત્યે યુનાનું અનઆજ્ઞાંકિતપણું. હવે ઈશ્વરનું વચન અમિતાઈના દીકરા યુના પાસે આવ્યું કે, ઉઠ, મોટા નગર નીનવે જા અને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની વધી રહેલી દુષ્ટતા મારી નજરે ચડી છે. યુના ઉઠ્યો તો ખરો, પણ તેણે ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા માટે યાફામાં ગયો. ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેનું ભાડું તેણે ચૂકવ્યું અને ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા તે વહાણમાં બેઠો. પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે ઝંઝાવાત મોકલ્યો. સમુદ્રમાં મોટું તોફાન ઝઝૂમ્યું. ટૂંક સમયમાં જ એવું લાગવા લાગ્યું કે હવે વહાણ તૂટી જશે. તેથી ખાલસીઓ ખૂબ ભયભીત થયા અને દરેક માણસ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હળવું કરવા માટે તેઓએ તેમાંનો માલસામાન સમુદ્રમાં ફેંકી દીધો. આવું હોવા છતાં યુના તો વહાણના સૌથી અંદરના ભાગમાં જઈ ભર નિંદ્રામાં પડ્યો. વહાણના ટંડેલે તેની પાસે આવીને કહ્યું, તું શું કરે છે? ઊંઘે છે? ઉઠ, તારા ઈશ્વરને વિનંતી કર. કદાચ તારો ઈશ્વર આપણને ધ્યાનમાં લે અને આપણે નાશ પામીએ નહીં. તે પ્રવાસીઓએ એકબીજાને કહ્યું, આવો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે આપણા પર આવેલા વિઘ્ન માટે જવાબદાર કોણ છે. તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી, ત્યારે ચિઠ્ઠી યુનાના નામની નીકળી. એટલે તેઓએ યુનાને કહ્યું, કૃપા કરીને અમને જણાવ કે તું કોણ છે કે જેના લીધે આ સંકટ આવી પડ્યું છે. તારો વ્યવસાય શો છે? તું ક્યાંથી આવ્યો છે? તારો દેશ કયો છે? તું કયા લોકોમાંથી આવે છે? યુનાએ તેઓને કહ્યું, હું એક હિબ્રુ છું. સાગરો અને ભૂમિના સર્જક ઈશ્વર પ્રભુનો ડર રાખું છું. ત્યારે તે માણસો વધારે ભયભીત થયા. તેઓએ યુનાને કહ્યું, તે આ શું કર્યું? કેમ કે તેના કહેવાથી તેઓના જાણવામાં આવ્યું કે તે ઈશ્વરની સમક્ષતામાંથી ભાગી રહ્યો છે. પછી તેઓએ યુનાને પૂછ્યું, આ સમુદ્ર અમારે સારું શાંત થાય તે માટે અમે તને શું કરીએ? કેમ કે સમુદ્રમાં વાવાઝોડું વધતું જતું હતું. યુનાએ તેઓને કહ્યું, મને ઉચકીને સમુદ્રમાં ફેંકી દો. એમ કરવાથી સમુદ્ર શાંત થઈ જશે, કેમ કે હું સમજું છું કે મારે લીધે જ આ મોટું વાવાઝોડું તમારા પર ઝઝૂમેલું છે. કિનારે પાછા પહોંચી જવા માટે ખાલસીઓએ બહુ હલેસા માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહીં, કેમ કે સમુદ્ર વધુને વધુ તોફાની બની રહ્યો હતો. એથી તેઓએ ઈશ્વરને પુકારીને કહ્યું, હે ઈશ્વર, અમે વિનવીએ છીએ કે આ માણસના જીવના લીધે અમારો નાશ થવા દેશો નહીં અને તેના મરણનો દોષ અમારા પર મૂકશો નહીં. કેમ કે હે ઈશ્વર, તમને જે ગમ્યું તે મુજબ જ કર્યું છે. એવું કહીને તેઓએ યુનાને ઉચકીને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર તરત જ શાંત પડ્યો. ત્યારે તે માણસોને ઈશ્વરનો અતિશય ડર લાગ્યો. તેઓએ ઈશ્વરને બલિદાનો ચઢાવ્યા અને માનતાઓ માની. ઈશ્વરે એક મોટી માછલી યુનાને ગળી જવા સારું તૈયાર રાખી હતી. માછલી તેને ગળી ગઈ. યુના 3 દિવસ અને 3 રાત્રિ પર્યંત તેના પેટમાં રહ્યો. યુના પ્રબોધકનું પુસ્તક અધ્યાય 2 યુનાની પ્રાર્થના. ત્યારે યુનાએ માછલીના પેટમાં રહીને પોતાના ઈશ્વર યહોવાની પ્રાર્થના કરી. તેણે કહ્યું, મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી અને તેમણે મને જવાબ આપ્યો. શેવોલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો અને મારો અવાજ સાંભળ્યો. હે પ્રભુ, તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો. મારી આસપાસ પાણી હતા. તેના સર્વ મોજા અને છોડો મારા પર ફરી વળ્યા. અને મેં કહ્યું, મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે, તો પણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ. મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યા. આજુબાજુ ઊંડાણ હતું. મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટળાઈ વળી હતી. હું તો પર્વતોના તળિયા સુધી નીચે ઉતરી ગયો. મને અંદર રહેવા દઈને હંમેશાને માટે પૃથ્વીએ પોતાના બારણા બંધ કરી દીધા. તેમ છતાં હે મારા પ્રભુ ઈશ્વર, તમે મારા જીવને ખાડામાંથી બહાર લાવ્યા છો. જ્યારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું અને મારી પ્રાર્થના તમારી સન્મુખ તમારા પવિત્ર ઘરમાં પહોંચી. જેઓ નકામા દેવો પર લક્ષ્ય આપે છે, તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે. પણ હું મારા જીવનથી આભાર સ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ. જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ. ઉદ્ધાર ઈશ્વર દ્વારા જ છે. પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી અને તેણે પેટમાંથી યુનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો. યુના પ્રબોધકનું પુસ્તક અધ્યાય 3 યુના ઈશ્વરના ફરમાન પ્રમાણે કરે છે. પછી ફરીથી યુના પાસે ઈશ્વરનું વચન આવ્યું કે,
ઉઠ, મોટા નગર નીનવે જા, અને હું જે ફરમાવું તે મુજબ તું તે નગરમાં સંદેશ પ્રગટ કર. તેથી ઈશ્વરના વચનને આધીન થઈને યુના ઉઠ્યો અને નીનવે ગયો. નીનવે બહુ મોટું નગર હતું. તેની પ્રદક્ષિણા કરતા 3 દિવસ લાગે એટલો આશરે 96 કિલોમીટર તેનો ઘેરાવો હતો. યુના નગરમાં પ્રવેશ્યો અને 1 દિવસની મજલ લગભગ 32 કિલોમીટર પૂરી કર્યા બાદ તેણે ત્યાં મોટે અવાજે સંભળાવ્યું કે 40 દિવસો પછી નીનવે નષ્ટ થઈ જશે. નીનવેના લોકોએ ઈશ્વરના ઉપદેશ પર વિશ્વાસ કર્યો. તેઓએ ઉપવાસ જાહેર કર્યો અને મોટાથી તે નાના સુધી બધાએ શોકના વસ્ત્ર પહેર્યા. આ બાબતની ખબર નીનવેના રાજાને જાણવા મળી. તે તેના સિંહાસન પરથી ઊભો થઈ ગયો, પોતાનો જબ્બો ઉતારી દીધો, અંગે શોકના વસ્ત્ર ધારણ કર્યા અને રાખ ચોડીને તેમાં બેઠો. તેણે તથા તેના દરબારીઓએ સંદેશો મોકલ્યો. નીનવેમાં માણસોએ, ગાય ભેંસ અને ટોળાઓએ કશું ચાખવું નહીં. તેઓ ખાય નહીં અને પાણી પણ પીવે નહીં. માણસ તથા પશુ બંને શોક વસ્ત્ર ધારણ કરી મોટે સાદે ઈશ્વરને પોકારે. દરેક પોતાના દુષ્ટ આચરણ તજે અને જોર જુલમ કરવાનું બંધ કરે. આવું કરવાથી કદાચ ઈશ્વર કરુણા કરે, તેમનો વિચાર બદલે અને તેમનો ઉગ્ર કોપ શાંત કરે, જેથી આપણો નાશ ન થાય. તેઓએ જે કર્યું એટલે કે પોતાના ખરાબ કામો તજી દીધા તે ઈશ્વરે જોયું. તેથી ઈશ્વરે તેઓ પર જે વિપત્તિ લાવવાનું કહેલું હતું તેવું કર્યું નહીં, અને તે તેઓ પર સંકટ લાવ્યા નહીં. યુના પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 4. યુનાનો ગુસ્સો અને ઈશ્વરની દયા. પણ એને લીધે યુનાને આ ખૂબ જ લાગી આવ્યું. તે ઘણો ગુસ્સે થયો. તેથી યુનાએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું, હે ઈશ્વર, જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ શું મેં એવું કહ્યું ન હતું? આ કારણે જ મેં ત્યારે તાર્શીસ નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો, કેમ કે હું જાણતો હતો કે તમે કોપ કરવામાં કૃપાળુ અને કરુણાળુ ઈશ્વર છો. કોપ કરવામાં મંદ અને દયાળુ છો. માણસો પર વિપત્તિ લાવવાથી તમને દુઃખ થાય છે. તેથી હવે હે ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે મારા જીવનનો અંત લાવો, કેમ કે મારે માટે જીવવા કરતાં મરવું વધારે સારું છે. ઈશ્વરે કહ્યું, ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે? પછી યુના નગરની બહાર ગયો. નગરની પૂર્વ બાજુએ માંડવો બનાવીને તેમાં બેઠો. તે જોઈ રહ્યો કે હવે નગરનું શું થાય છે. ઈશ્વર પ્રભુએ યુના ઉપર છાયા કરે એવો એક છોડ સર્જાવ્યો. તે છોડના લીધે યુનાને ઘણો આનંદ થયો. પણ બીજે દિવસે સૂર્યોદય સમયે ઈશ્વરે એક કીડાને ઉત્પન્ન કર્યો. એ કીડાએ પેલા છોડને કરડી ખાધો અને તે સુકાઈ ગયો. પછી જ્યારે સૂર્ય આકાશ ઉપર આવ્યો ત્યારે ઈશ્વરે પૂર્વ તરફથી ગરમ પવન વાતો કર્યો. તેનાથી માથા પર આવેલા સખત તડકાને લીધે યુના મૂર્છિત થયો. તેથી મોત માગતા તે બોલ્યો કે મારા માટે જીવવા કરતાં મરવું વધારે સારું છે. ત્યારે ઈશ્વરે યુનાને કહ્યું, છોડના લીધે તું અતિ ક્રોધિત છે તે શું સારું છે? ત્યારે ઈશ્વરે તેને કહ્યું કે આ છોડ કે જેના માટે તે નથી શ્રમ કર્યો કે નથી તેને ઉગાવ્યો, તે એક રાત્રે ઉગ્યો અને બીજી રાત્રિએ નષ્ટ થયો. આ છોડ પર તને અનુકંપા થઈ રહી છે. તો આ મહાનગર નીનવે કે જેમાં 1,20,000 લોકો એવા છે કે જેઓ તેમના પોતાના જમણા કે ડાબા હાથ વચ્ચે શું તફાવત છે તે પણ સમજતા નથી. વળી જે નગરમાં ઘણા જાનવર છે એ નગર પર મને અનુકંપા ન ઉપજે?